જે માલિકે આપ્યા વગરનું તણખલું પણ લે નહીં. વંદન હજારો વાર તે શ્રમણને પડ પડ મહી. હું તો અદત્તા દાન માટે ગામ પર ગામે ભમું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યાં. આ પાપમય સંસાર છોડી શ્રમણ હું ક્યારે બનું. શાયદ આ ઘટના ઘટી ગયા પછી મહાવીરે ત્રીજા વ્રતનું વિશ્લેષણ કર્યું, ત્રીજા વ્રતનું વિધાન આપ્યું. અને એ ત્રીજા વ્રતના વિધાનમાં શું કીધું કે કોઈની માલિકીની કોઈ પણ ચીજનો ઉપયોગ કરતા પહેલા એની પરવાનગી લેવી એ જરૂરી છે. સાવરણીનું એક તણખલું લેવું હોય કોકનું, તો એ સાવરણીનું તણખલું પણ રજા લીધા વિના, માલિકની રજા લીધા વિના તમે લઈ શકતા નથી. આ ત્રીજો વ્રત. નામ શું છે ત્રીજા વ્રતનું? અદત્તા. અદત્ત એટલે આપેલું ન હોય તે. પરમાત્મા કહે છે કે આપ્યા વિનાનું લેવું એ ચોરી છે. અને ભાગ્યશાળીઓ 7 જે વ્યસન બતાવ્યા છે, 7 વ્યસન ખબર છે તમને? નામ 7 વ્યસનના? દ્યુતમ ચ માસમ ચ સુરા ચ વેશ્યા પાપરથી ચોરી પરદાર સેવા એતાની સપ્તમ વ્યસનાની લોકે ઘોરાતી ઘોરમ નરકમ નયંતી. આ 7 વ્યસનનો જે ઉલ્લેખ કર્યો છે એ 7 વ્યસનમાં એક વ્યસન ચોરી છે. ચોરી શું છે? જેમ ગુટકા ખાવા વ્યસન છે, બીડી પીવી વ્યસન છે, શરાબ પીવું વ્યસન છે, શિકાર કરવો વ્યસન છે, માંસ ખાવું વ્યસન છે, તેમ ચોરી કરવી પણ 7 વ્યસન પૈકી એક વ્યસન છે. અને ભાગ્યશાળીઓ 7 વ્યસનમાં ચોરીને સ્થાન આપ્યું અને 18 પાપ સ્થાનકમાં પણ ચોરીને સ્થાન આપ્યું છે. સરસ મજાની વાત કરે છે. યોગ શાસ્ત્રમાં કહે છે, દૌર્ભાગ્યમ પ્રેષ્યતા દાસ્યમ મંગછેદમ દરિદ્રતામ અદત્તા ફલમ જ્ઞાત્વા સ્થૂલસ્તેયમ વિવર્જયેત. યોગ શાસ્ત્રમાં કહે છે ગ્રહસ્થે સ્થૂલ ચોરીનો ત્યાગ કરવો જોઈએ, અદત્તાનો ત્યાગ કરવો જોઈએ ગ્રહસ્થને. સાધુ માટે તો ચોરી આજીવન ત્યાગવાની વાત કરી છે. એટલે ગ્રહસ્થના વ્રત છે અને સાધુના મહાવ્રત છે. ગ્રહસ્થ બિચારાને એટલે કે આપ સૌ લોકોને સંસાર ચલાવવું હોય એટલે સ્થૂલ અદત્તાની વાત કરી, અદત્તા દાનની વાત કરી. પણ યોગ શાસ્ત્રમાં કહે છે કે જે વ્યક્તિઓ ચોરી કરે છે, ચોરી ઘણા પ્રકારની છે. ટૂંકમાં ચોરીની વ્યાખ્યા શું કરી? ટૂંકમાં ચોરીની વ્યાખ્યા શું છે? આપ્યા વિનાનું એનું નામ ચોરી. હકીકતમાં આપણે ક્યાંય પણ ભોજન સમારંભમાં જઈએ ને ત્યારે પણ ચોરી છુપીથી કાંઈ પણ ખાવાનું ન હોય. અને ચોરી છુપીથી આપણે ખાઈએ એ ક્યારે પણ યોગશાસ્ત્રમાં કહે છે કે ચોરીથી
ભાગ્ય અને સૌભાગ્યનો નાશ થાય. જે વ્યક્તિ ચોરીનું વ્યસન કરાવે છે, જે વ્યક્તિ ચોરી કરે છે, એનું ભાગ્ય અને સૌભાગ્ય શું થાય? નાશ પામે. માની લો કોઈ પણ વ્યક્તિની ચોરી કરવાની ટેવ હોય અને ચોરીમાં કદાચ સક્સેસ પણ જાય, માની લો, કારણ કે ક્યારેક એના પુણ્ય એવા રહેલા હોય કે ચોરીને કારણે એ પકડાય નહીં. પણ યોગ શાસ્ત્રમાં કહે છે કે પકડાય ભલે નહીં, પણ એનું ભાગ્ય અને સૌભાગ્ય નાશ પામે છે. એક છોકરો આંબાના ઝાડ પર આંબાની ચોરી કરી રહ્યો હતો. જે માલિક હતો એ બગીચાનો એ માલિક આવ્યો. માલિક આવી કરી અને છોકરાને કહે છે કે મારા બગીચામાં આવી કરી અને તું આંબાની ચોરી કરે છે, હું તારા પપ્પાને કહી દઈશ. છોકરો કહે છે ઘરે જવાની જરૂર નથી, મારા પપ્પા મારાથી ઉપરની દાડીએ છે, મારા પપ્પા છે ઉપરની દાડીએ છે. એટલે છોકરોએ ચોરી કરે છે અને એનો બાપ પણ ચોરી કરે છે. એટલે કીધું પેલા ભાઈને કે ઘરે જવાની જરૂર નથી, મારો બાપો ઉપર કાંઠા પર બેઠેલો છે, એ પણ આંબા ચોરી રહ્યો છે. વાત આપણે એ કરી રહ્યા છીએ કે માણસને ચોરીની ટેવ હોય, એનું ભાગ્ય અને સૌભાગ્ય નાશ પામે. યોગ શાસ્ત્રમાં કહે છે. એક સરસ મજાનો चिंतन से जिसका ईमान नहीं, जिसका ईमान नहीं वह इंसान नहीं, जिसका ईमान नहीं वह इंसान नहीं. मतलब बेईमानी જે વ્યક્તિ કરતો હોય એ જ ચોરી કહેવાય. યોગ શાસ્ત્રમાં કહે છે કે ચોરીને કારણે દુર્ભાગ્ય પીછો કરતો હોય છે. દુર્ભાગ્ય, ચોરી કરીએ તો ભાગ્ય આપણા ખલાસ થઈ જાય, સૌભાગ્ય આપણા ખલાસ થઈ જાય અને દુર્ભાગ્ય માણસનો પીછો કરે. ચોરીથી પાપ કર્મનો ઉદય થતો રહે. યોગ શાસ્ત્રમાં કહે છે કે ચોરીથી પાપ કર્મનો ઉદય થતો રહે અને ચોરીથી માની લો કે પુણ્યને કારણે એને લાભ મળે, પણ ચોરીથી દુઃખ અને કર્મો બંધાતા એને ભોગવવા પડે. જન્માંતરમાં પુણ્યનો નાશ થઈ જાય. જે વ્યક્તિ ચોરીની ટેવ ધરાવતો હોય એનો સમય જતાં પુણ્યનો નાશ થાય. એટલે ચોરીમાં ફાયદા ઓછા છે, ગેરફાયદા બહુ છે. એટલે મહાપુરુષો કહે છે કે ચોરી કરતા પહેલા 17 વખત વિચાર કરવા જેવા છે, કારણ કે એનાથી દુર્ભાગ્ય વધે છે, સૌભાગ્ય તૂટી જાય છે. એક કેસ આવ્યો કોર્ટમાં. કોર્ટમાં કેસ એવો હતો કે એક છોકરો પકડાયો હતો પોકેટમાં. તો ન્યાયાધીશે એક છોકરાને કીધું કે તારા પપ્પાને હું બોલાવું છું અને એની થોડી શીખ આપું છું. તો છોકરાએ કીધું પ્રેમથી બોલાવો, મારા પપ્પાને કાંઈ વાંધો નહીં. તો ન્યાયાધીશે એ પકડાયેલા છોકરાના પપ્પાને બોલાવે છે. બોલાવી કરી અને ન્યાયાધીશ એ ભાઈને કહે છે કે તમારો દીકરો 2-5 વખત
આ ચોરીમાં પકડાયો છે, કાંઈક તમે એને સમજાવો. તો છોકરાના પપ્પાએ શું કીધું ન્યાયાધીશને કે સાહેબ આ મારો છોકરો છે ને નવોડિયો છે, હજી હમણાં એમણે આ ધંધો ચાલુ કર્યો છે. શેનો પ્રદીપભાઈ? આ હાથ ફેરો કરવાનો. હમણાં ધંધો ચાલુ કર્યો છે એટલે તમારે ત્યાં ફરિયાદ આવે છે. પણ સાહેબ મારી જેમ આ છોકરો મારો પાકો થઈ જશે ને ત્યારે ક્યારે પણ એનો કેસ તમારી કોર્ટમાં આવવાનો નથી. આ તો નવો છે એટલે આવે, જવા દો એને. બાપ જેવા બાપને પણ એમ થતું હોય કે આ નવો છે, વાંધો નહીં, ભલે ચોરી કરે, પછી ફાવટ આવી જશે ને પછી પકડાશે નહીં. હું તાજા થોડા દ્રષ્ટાંત આપું. અમારા અકોલામાં એક કપડાના વેપારી છે, પરિચિત છે, અને દિવાળીના દિવસોમાં એને ત્યાં ગ્રાહકી બહુ હોય, જબરદસ્ત. અને જ્યારે સ્કૂલો ખુલે ત્યારે પણ એને ત્યાં ગ્રાહકી બહુ. એ કે મારા સાહેબ આપણે વિચાર કરી ન શકીએ ને એવા લોકો પણ ચોરી કરે છે. બોલો, જે એકદમ સુખી ઘરના હોય. અમારે ત્યાં એવી બહેનો આવે ખરીદવા માટે, અને કપડાં જોતા ક્યાં સંતાડી નાખી ખબર ન પડે. મારે સાહેબ આપણને આશ્ચર્ય લાગે કે આવી પૈસાદાર વ્યક્તિ ચોરી કરે. પછી રાંચીમાં મારા એક પરિચિત ભાઈ છે, સોના ચાંદીવાળા. એ પોતાનો અનુભવ કહેતા હતા કે મારા સાહેબ અમુક દિવસોમાં અમારે ત્યાં સોના ચાંદીની ગ્રાહકી બહુ હોય. તમે માનશો નહીં, હીરા માણેક મોતી પહેરેલા હોય, સોનાથી આખો શરીર શણગારેલો હોય એવી સુખી ઘરની બહેનો અમારી પાસે આવે, અને ત્યારે આભૂષણ ક્યાં સરકાવી નાખે ખબર ન પડે. અમારે બહુ ચોકન્ના રહેવું પડે. કેમેરા લાગેલા હોય, સીસી કેમેરા લાગેલા હોય, તે છતાં પણ ઝપટ મારી જાય, ખબર ન પડે. ગરીબ માણસો ચોરી કરે છે એવું નથી. શાહુકાર લોકો પણ, અને એને શાહુકારી ચોરી કહેવાય. વ્હાઇટ કલર. હા, અભાવમાં સ્વભાવ બગડે એ તો આપણે સમજીએ. અભાવમાં સ્વભાવ બગડે એટલે નાજુક પરિસ્થિતિ હોય ને ઘર ચલાવી ન શકતા હોય ને ક્યાં હાથ ફેરો કરે, અલગ વાત છે ને સારી તો નથી, છતાં માની લઈએ. અભાવમાં સ્વભાવ બગડે, પણ ઘણી વખત અભાવ ન હોવા છતાં પણ સ્વભાવ બગડેલો હોય. હાથ ફેરો કરવાની ટેવ પડી જાય, ચોરી ચપાટી. તો આ વિષય આપણે ચાલુ કર્યો છે એટલે થોડા મોટા ચોરીના ખાસ 5 પ્રકાર બતાવ્યા. શાસ્ત્રમાં, ગ્રંથોમાં ચોરીના 5 પ્રકાર બતાવ્યા. એમાં પહેલો પ્રકાર છે ભાગી ગયેલી વ્યક્તિ અને ખોવાઈ ગયેલી વસ્તુ. 2 વાર. ભાગી ગયેલી વ્યક્તિ એટલે તમારી દુકાનમાં કોઈ માણસ કામ કરે છે, જોબ કરે છે, ગમે તે કારણસર તમારી દુકાનમાંથી ભાગી ગયો, તો ગ્રંથકારો કહે છે કે એ તમારી દુકાનમાં આવ્યો કામકાજ માટે, અને એ કહે કે તમે જોબ રાખો, તો રાખવો કે ના રાખવો? તો ગ્રંથો કહે છે ભાગી ગયેલા નોકરને તમે તમારા કામ માટે રાખી શકતા નથી, એને પણ ચોરી કહેવાય. શાયદ એ નોકર ભાગી ગયો હોય, એમાં કોઈ પ્રસંગ એવા બની ગયા હોય, અને તેમાં પણ મૂળ માલિકની તપાસ કર્યા વગર, મૂળ માલિક સાથે પૂછપરછ કર્યા વગર એવા ભાગી ગયેલા નોકરને તમે જોબ પર રાખો, ન કરે નારાયણ ત્યાંથી છાપો માર્યો હોય અને અહીંયા તમારી દુકાનમાં પણ છાપો મારે, નુકસાની તમને થાય. એટલે શાસ્ત્રકારો કેટલી ચોકસાઈ સાથે કહે છે ભાગી ગયેલા જાનવર એને પણ તમે માલિક બની કરીને રાખી શકતા નથી. શાયદ તમારા પર ખોટો આરોપ આવી જાય,
એમાં તમે ખોટી રીતે સપડાઈ જાઓ. એટલે શાસ્ત્રકારો પહેલી બે વાત કરે છે, ભાગી ગયેલી વ્યક્તિ અને ખોવાયેલી વસ્તુ એ તમે તમારે ત્યાં રાખી નથી શકતા. અગર તમારે ત્યાં ચૂપચાપ રાખી દેશો તો એને શું કહેવાશે? ચોરી કહેવાશે. કપડાં, ચંપલ, રૂપિયા, છત્રી, પેન વગેરે કોકના ખોવાઈ ગયેલા હોય અને ચૂપચાપ આપણે એના પર અધિકાર જમાવીએ તો શાસ્ત્રકારો કહે છે એને ચોરી કહેવાય, લેવાય નહીં. આજે ધર્મસ્થળોમાંથી ચંપલોની ચોરી થાય છે અને સારા સારા સુખી ઘરના લોકો ફેરબદલી કરી જાય. બોલો, ચંપલોની ફેરબદલી કરી જાય, જૂના રાખી જાય, નવા લઈ જાય. આવું બહુ બને. અમારું દાદર ચાતુર્માસ હતું અને એક ભાઈ રોજ લગભગ 1-2 બારદાન એટલે કે ગુણી ભરીને ચંપલો ચોરી જાય. શા માટે ત્યાં આટલી ચંપલો? જ્યાં ચતુર્માસ હતું એ કરશન લઘુ નિસર હોલ કહેવાય. એક તરફ સાધુ મહારાજના ચાતુર્માસ થતા હોય એટલે વિશાળ હોલ છે અને બીજી તરફ કાર્યક્રમો યોજાતા હોય અને તેમાં પણ ખાસ કરીને કાર્યક્રમો, પ્રાર્થના સભાઓ યોજાય. 1, 2, 3 આખા દિવસમાં લગભગ નાવે તો પણ માણસો 1000-2000 માણસો રોજ આવે. તો એ ભાઈને નજર પડી ગઈ હશે એના પર ને રોજ 1-2 કોથળા ભરીને જાય. રોજ કારણ કે માણસો નવા હોય. પ્રાર્થના સભામાં તો નવા પ્રસંગ બનતા હોય એટલે નવી વ્યક્તિ આવે. આટલા કોથળા ભરીને જાય અને એમ એક દિવસે બિચારો પકડાઈ ગયો. ચોરી ક્યારે ને ક્યારે પકડાય ને ન પકડાય. હા, માણસ ગમે તેટલી સિપત્તા સાથે કામ કરે તે છતાં પણ ચોરી પકડાય. થોડા મહિના પહેલા મારી નજર સામે એક પ્રસંગ બન્યો. એક ભણેલા ગણેલા સુખી બહેન એ પૈસાની ઉથલ પાથલમાં થોડા પૈસા શેરવી લીધા. અરે મને તો વિચાર આવે કે આટલા સુખી બહેન, ભણેલા ગણેલા બહેન, રોજ સામાઈ કરનારા બહેન આવી રીતે કોકના પૈસા આમ હળવેકથી શેરવી લે. અને એમાં શું, મહારાજ સાહેબ બેઠા છે, સાધુ મહારાજને કંઈ ખબર ન હોય પણ ઘણા સાધુ મહારાજ બહુ ઉસ્તાદ હોય. એની આંખો ચારે બાજુ ફરતી હોય, ક્યાં શું થઈ રહ્યું છે. બોલે નહીં મહારાજ સાહેબ પણ બધું જાણતા હોય. થોડા વર્ષો પહેલાં એક જૈન મંદિરમાં મુંબઈમાં વહીવટ કરનારા વ્યક્તિએ 30 લાખ રૂપિયા આમને આમ હળવેકથી શેરવી નાખ્યા. પ્રદીપભાઈ, 30 લાખ રૂપિયા. સીસી કેમેરા હતા, બધું હતું, છતાં શેરવી લીધું. આમાં બેદરકારી કહેવાય. કોની? ટ્રસ્ટીઓની પૂરેપૂરી બેદરકારી કહેવાય. તમે ધ્યાન ન દીધું ત્યારે 30 લાખ રૂપિયા ચોરી ગયો. ચોર્યો નહીં, ચોર્યાને શું કર્યા? ઉથલ પાથલ જેમ તેમ કરીને. ભાગ્યશાળીઓ ચોરી કરવી હોય તો મગજ દોડાવવો પડે કે ન દોડાવવો પડે? હા, બહુ દોડાવવો પડે ને, બહુ દોડાવવો પડે મગજ. અને જ્યારે ચોરી આપણે કરીએ ત્યારે ધડકન આપણી વધે કે ન વધે? આપણે જે રીતે સિસ્ટમ ચાલતી હોય તે રીતે સિસ્ટમ ચાલે. એ ન કરેલી હોય તે પણ જે કરતો હોય ન હોય. જે સતત કરતો હોય એ ટેવાઈ ગયો હોય, પછી એને કાંઈ ન થાય. ઘણાને શેરવવાની બહુ ટેવ હોય, શેરવવાની ખોટી બધી આદતો છે. આમાં સૌભાગ્ય માણસનો તૂટી જાય, ફ્રેશ જિંદગી ના જીવી શકે. તો આપણે થોડા મુદ્દા એના પર ચર્ચીશું. આજે વાતને અહીં જ અટકાવીશું.